નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ખારવાવાડમાં બિસ્માર મકાનની છત ધરાશાયી, વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા। પોરબંદરમાં ફરી અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું, યુવાનનું અપહરણ કરી માર મારતા ચકચાર। રણાવાવ પાલિકાના કર્મચારીઓની હડતાલનો સુખદ અંત, ધારાસભ્ય જાડેજાની ભલામણ બાદ કર્મચારીઓની માંગ સ્વીકારાઈ। સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના લોકો ગોંડલ ખાતે પહોંચ્યા, ગણેશ ગોંડલ સામે કડક કાર્યવાહીની માંગ। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ગત રાત્રે એક મકાનની છતનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા વૃદ્ધને ઈજાઓ થઈ હતી। આજે તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। પોરબંદરના ખારવાવાડમાં આવેલ વાંદરી ચોકમાં હર્ષદ મંદિર પાસે રહેતા શામજીભાઈ દામાભાઈ ખોરાવા નામના 70 વર્ષીય વૃદ્ધ ગત રાત્રિએ ઘરે સૂતા હતા, ત્યારે એકાએક છતનો કેટલોક ભાગ પડતા તેઓને કમર તથા હાથમાં ઈજાઓ થઈ હતી। આથી તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। સદભાગ્યે તેના પરિવારના અન્ય સભ્યો બીજા રૂમમાં હોવાથી તેઓનો બચાવ થયો હતો। મારું નામ અશ્વિન શામજી ખોરાવા, હું વાંદરી ચોક હર્ષદ માતાના મંદિર પાસે ખારવાવાડ પોરબંદરમાં રહું છું। ગઈકાલે રાત્રે મારા ઘરની છત પડી જતા મારા પપ્પાને ઈજા થતા હું સારવાર માટે પોરબંદરની વાવસીજી હોસ્પિટલે આવ્યો છું। કેટલા લોકો હતા ઘરમાં બનાવ બન્યો ત્યારે? 4। હજુ પણ અનેક મકાનો જર્જરિત છે, ત્યારે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે માત્ર નોટિસ આપી અને સંતોષ માની લીધો છે, ત્યારે ચોમાસામાં આવા મકાનો ધરાશાયી થાય તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ફરી અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે, જેમાં 2 શખ્સોએ મિલકત ખરીદીના મંદુકમાં રિક્ષા ચાલકનું અપહરણ કરી માર મારી અને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના એમજી રોડ પર આવેલ ડાયમંડ ટ્રાન્સપોર્ટ પાસેની ડેલીમાં રહેતા રિક્ષા ચાલક નિર્મલ જયંતિલાલ ઠકરારે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તારીખ 11ના રાત્રે બાલુબા સ્કૂલ પાસે રિક્ષા રાખી અને ખાટલા પર સૂતો હતો, ત્યારે 12:30 વાગે ઠક્કર પ્લોટમાં રહેતા ભાવેશ અરવિંદ થાનકી અને તેનો ભાઈ ધાર્મિક આવ્યા હતા અને નિર્મલને સમીરનો માણસ ગણાવી મકાન પચાવી પાડવાના આક્ષેપ કરી ગાળો બોલી હતી, ત્યારે નિર્મલે ગાળો બોલવાની ના પાડતા બંનેએ ઉશ્કેરાઈ અને નિર્મલને થપ્પડ મારી હતી અને બાઇકમાં અપહરણ કરી અને લીમડા ચોક લઈ ગયા હતા અને ત્યાં તેમના મકાન પાસે બાઇક ઊભું રાખી અને ઢીકાપાટુનો માર માર્યો હતો। ત્યારબાદ ફરીથી ત્યાંથી બાઇકમાં બેસાડી અને રોકડિયા હનુમાન મંદિર પાછળ એપાર્ટમેન્ટમાં ભાવેશના છૂટાછેડા જેની સાથે થયા હતા તે ભાવેશના પૂર્વ પત્ની મયુરીબેન પાસે લઈ ગયા હતા અને ત્યાં મયુરીએ કોર્ટમાં જઈ નિર્મલને મકાનના કાગળો ફેરવી નાખવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ ભાવેશ નિર્મલનું ત્યાંથી અપહરણ કરી અને લખુ નામના શખ્સની વાડીએ લઈ ગયો હતો। ત્યાં લખુએ પણ નિર્મલને ગાળો દઈ ઠપાટ મારી હતી અને લખુએ ભાવેશના મોબાઈલમાં નિર્મલનો વિડીયો ઉતાર્યો હતો, જેમાં તેને સમીરભાઈ પોલીસવાળાએ 10% વ્યાજે રૂપિયા આપ્યા છે તેમ બોલાવી વિડીયો ઉતારી ભાવેશે તેને બાઇકમાં બેસાડી જુબેલીના 4 રસ્તે ઉતાર્યો હતો અને કોઈને વાત કરી તો મારી નાખવાની ધમકી આપી હતી। આથી નિર્મલે ભાવેશ, મયુરી, લખુ અને ધાર્મિક સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં અપહરણનું કારણ એવું જણાવ્યું છે કે નિર્મલે ભાવેશ પાસેથી લલિતનગર વિસ્તારમાં બ્લોક નંબર 14ની મિલકત સાટા દસ્તાવેજથી ખરીદી હતી, તેનું મંદુક રાખી અને આ બનાવ બન્યો છે। આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં નગરપાલિકાની કચેરીથી રામ ગેસ્ટ હાઉસ સુધીનો રસ્તો તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો,
જેના ઘણા સમય બાદ પણ હજુ સુધી સમથળ કરવામાં આવ્યો નહીં હોવાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી તેને સમથળ બનાવવા અગ્રણી દ્વારા રજૂઆત થઈ છે. મહારાણા મિલ્સ રાષ્ટ્રીય કામદાર સંઘના ઉપપ્રમુખ અને સામાજિક અગ્રણી હરભમભાઈ બી મયારિયા એ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન બી તિવારીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રેલવે સ્ટેશન નગર સેવા સદનથી કડિયા પ્લોટ રામ ગેસ્ટ હાઉસ સુધીનો રસ્તો ખોદાણના હિસાબે રેલવે સ્ટેશન સાઈડમાં 6 ફૂટ ખોદાણ ઘણા સમયથી થયેલ છે. ગટરનું કામ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયેલ છે. તે જગ્યાએ ધૂળ, માટી અને પથ્થરો પડેલા હોવાથી રસ્તો વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. રોડની બંને સાઈડ 6 ફૂટથી ફૂટપાથ આવેલી છે. બાકી બચેલ રસ્તો 30 ફૂટનો છે, જેમાં રેલવે સ્ટેશન ઉત્તર સાઈડમાં 6 ફૂટના ખોદાણના હિસાબે વાહન ચલાવી શકાતું નથી. છતાં પણ પાછળ આવતા વાહનોને તેમજ સામેથી આવતા વાહનોને સાઈડ આપવા ખાડાવાળા રસ્તે વાહન ચલાવવું પડે છે. રોડની સાઈડમાં ટેમ્પરરી વાહન પાર્કિંગ થતા હોય ખાડાવાળા રસ્તામાં જીવન જોખમે વાહન ચલાવવું પડે છે. આથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને સતત અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો હોવાથી આ રસ્તાનું સમારકામ કરાવવું જરૂરી બને છે. પોરબંદર રેલવે સ્ટેશન નગરપાલિકા સેવા સદનથી કામદાર ચોક કડિયા પ્લોટના નાકા સુધી રામ ગેસ્ટ હાઉસ સુધી રસ્તોનું ખોદાણ છેલ્લા 5-6 મહિના કીધેલ છે. 3 મહિના ગટરનું કામ થઈ ગયેલું હોવા છતાં પણ રસ્તો સમતલ કરેલ નથી. હાલમાં વાહનને હલાવવામાં બહુ મુશ્કેલ થાય, કેમ કે રસ્તો 50 ફૂટનો હોય, 10 ફૂટ તો ફૂટપાથ બે બાજુ કપાઈ ગઈ, ફૂટપાથ બની ગઈ. રસ્તો 30 ફૂટ, 30 ફૂટનું 8 થી 10 ફૂટનું ખોદાણ છે. તો પાછું ટેમ્પરરી પાર્કિંગ પર વાહનોને કરેલા હોય, જેથી કરીને ઉત્તર સાઈડથી રેલવે સ્ટેશનથી કડિયા પ્લોટ આવનાર માણસોને ફરજિયાત એક જ સાઈડમાં હાલવું પડે અને એ ખાડા ખરબી જેવો રસ્તો છે. ચોમાસું આવે તો અત્યારે દેખાય એ માટી, ધૂળ અને કાંકરાથી એ ડાકેલ છે. વરસાદ થાય એટલે એ ફરજિયાત ખૂપી જાય, વાહન હાલી શકશે નહીં, પરિસ્થિતિ બહુ ગંભીર બનશે. તો ચોમાસા પહેલાં બને તો વહેલી તકે આ રસ્તો રિપેર કરી અને સમતલ બનાવી દો, એવી આપણે નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન આપણે વિનંતી કરીએ. આગામી ચોમાસાનો સમય હોય, રસ્તો વાહન ચલાવવા જેવો રહ્યો નથી. ચોમાસામાં ગારો અને કીચડનું રામરાજ્ય થઈ જશે અને વાહન સ્લીપ થતાં ખૂપી જવાથી વાહન ચાલકો ખૂબ જ હાલાકી પડશે. આથી આ રસ્તાનું વહેલી તકે સમારકામ કરાવી રસ્તો સમથળ બનાવી આપશો તેવી રજૂઆત હરભમભાઈ મયારિયાએ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે બાળકો માટે ખાસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા 5મી વખત આ સુંદર આયોજન કરાયું હતું. પોરબંદરમાં શ્રી હનુમાનજી મહારાજની કૃપા અને રોકડિયા હનુમાન મંદિરના પૂજારી સુભાષ બાપુ અને પૂજારી ગણના આશીર્વાદથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉનાળુ વેકેશનનો બાળકો સદુપયોગ કરે અને બાળકોમાં નાનપણથી જ આપણી મહાન સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ ભાવથી વેકેશનમાં 5 મંગળવારે રોકડિયા હનુમાન મંદિરે બાળકો અને ભક્તજનો સાથે મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા અને રામધૂનનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એ શૃંખલાના 5મા અને અંતિમ મંગળવારના રોજ આ દિવ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધાર્મિક વેશભૂષા સાથે 25થી વધુ બાળકો અને કુલ 50થી વધુ બાળકોએ ઉમળકા સાથે ભાગ લીધો હતો અને સાથે અન્ય ભક્તજનો પણ બહોળા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ બાળકોને નાસ્તો અને પ્રોત્સાહન ભેટ મંડળ અને અન્ય દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી. હવે પછી મહિનાના કોઈ પણ એક રવિવારે આ દિવ્ય કાર્યક્રમ યોજાશે. સર્વેને જય સિયારામ. આજે પોરબંદરની પાવન ભૂમિની અંદર શ્રી હનુમાનજી મહારાજની મંગલ પ્રેરણા અને આશીર્વાદથી જ્યારે બાળકોનું ઉનાળુ વેકેશન પૂરું થવાની તૈયારી છે, ત્યારે વલ્લભ પ્રભુ સત્સંગ મંડળને હનુમાનજી મહારાજની મંગલ પ્રેરણા અને અસીમ કૃપાથી એવો વિચાર આવ્યો કે આપણે પોરબંદરના રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરે 5 મંગળવાર બાળકો સાથે રામધૂન અને હનુમાન ચાલીસા કરીએ અને એ રીતે બાળકોને નાનપણથી આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થાય, બાળકોને સંગીત પ્રત્યેનો ભાવ વધે
અને ભગવાનના સાનિધ્યમાં બાળકો બેસે તો બાળકોને સર્વાંગી વિકાસમાં પણ ઘણું બધું મદદરૂપ થઈ શકાય એવા ભાવથી મંદિરના પૂજારી સુભાષ બાપુ અને પૂજારીગણના સહયોગથી આજે 5મા મંગળવારે હમણાં જ તારીખ આજે 11/6/2024 અને મંગળવારે આજે 5મો મંગળવાર સંપન્ન થયો, જેની અંદર 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને 25થી વધુ બાળકો વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. એ તમામ વેશભૂષા ધારક બાળકોને દાતા તરફથી આઈસ્ક્રીમ અને મંડળ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલા. એ સિવાયના જે કંઈ બાળકો તમામ હતા 50 અંદાજે, એ તમામ બાળકોને નાસ્તો અને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ રીતે પોરબંદરની અંદર વેકેશનના સદુપયોગ માટે બાળકો રામધૂન અને હનુમાન ચાલીસા કરે અને બાળકોને આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ અને વિરાસતની જાળવણી થાય અને પાયેથી એને ધર્મના સંસ્કાર મળે એવા ભાવ સાથે પ્રભુની કૃપાથી જ્યારે 5 મંગળવાર આજે સંપન્ન થયા છે ત્યારે અમને નિમિત્તભાઈનો ખૂબ ખૂબ આનંદ છે. તમામ ઉપસ્થિત બાળકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ, એમના વાલીગણ અને ભક્તગણનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. અને હવે જ્યારે આ કાર્ય અમે શરૂ જ કર્યું છે ત્યારે અમને એમ થાય છે કે હવે દર મંગળવારને બદલે આપણે મહિનાનો એક રવિવાર ફરી પાછી આ હનુમાન ચાલીસા અને રામધૂનનું કાર્ય રોકડિયા હનુમાન મંદિરે ચાલુ રાખશું અને એના માટે પૂજારીશ્રીએ પણ અમને હા પાડી છે. તો આગળના સમયની અંદર મહિનામાં એક રવિવાર અમે આવું દિવ્ય આયોજન ગોઠવશું અને એ રીતે બાળકોને કાયમ માટે ધર્મના સંસ્કાર મળે, વિરાસત આપણી જળવાય અને આધ્યાત્મિક વારસો એમને મળે એવા શુભ ભાવ સાથે અમારો નમ્ર પ્રયત્ન નિમિત્ત ભાવ સાથે કરતા રહીશું. અને આ સમગ્ર કાર્ય એ પ્રભુ કૃપાથી થયું છે એટલે જસ પ્રભુને આપીએ, અમને નિમિત્ત બનાવ્યા એનો અમે આનંદ લઈએ. સૌને જય સિયારામ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રકાશભાઈ રૂપાલેલ સહિતના સેવાભાવી ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી. વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા સમગ્ર આયોજનની સફળતા માટે સર્વોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7મી વખત જશ્ન સમૂહ શાદીનું આયોજન કરાયું હતું, જેમાં 35 દુલ્હા દુલ્હને નિકાહ પડ્યા હતા. પોરબંદરમાં ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7મી જશ્ન સમૂહ શાદીનું આયોજન અસ્માવતી રિવરફ્રન્ટના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈથી પધારેલ મહાદે રૂશલ હજરત સૈયદ કારી અબ્દુલ વશીએ પોતાના અનોખા અંદાજમાં સુરીલા અવાજથી નાતે રસૂલ સંભળાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ કાર્યક્રમનો પ્રારંભ હમદોશના અને નાતે રસૂલથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખલીફાએ તાજુશ્રીહા સૈયદ શહાદત અલી બાપુએ જણાવ્યું હતું કે સમાજમાં ફેલાયેલ કુંવારીજો અને ખોટા ખર્ચના કારણે સમાજ આગળ વધી શકતો નથી. જો આપણે કુંવારીજોનો ત્યાગ કરી આપણા ખોટા ખર્ચમાં કાપ મૂકીશું તો અચૂકપણે સમાજ આગળ વધશે, તેવો બોધપાઠ પ્રવચનમાં આપ્યો હતો. સાથોસાથ ખેડા જિલ્લાના રતનપુરથી ખાસ આ પ્રસંગમાં પધારેલ ખલીફાએ તાજુશુરીહા વ તાજુલ મશાઇબ મુફ્તી મોહમ્મદ અશરફ રજા બુરહાનીએ આ સમૂહ શાદી શું છે અને ત્યારે તેની શું જરૂર છે તે બાબતે પોતાના અનોખા અંદાજમાં લોકોને સમજાવ્યું હતું. વિશેષમાં તેઓએ જણાવેલ છે કે મુસ્લિમ સમાજમાં થતા લગ્ન પ્રસંગોમાં થતા કુરિવાજોમાં ખંડન કરતા શરિયત મુજબ લગ્ન થાય તો તેના દીન અને દુનિયામાં ઘણા બધા ફાયદાઓ છે. સૈયદ શહાદત અલી બાપુ, સૈયદ ગુલાબ બાપુ કાદરી, સૈયદ જલાલ બાપુ, સૈયદ હુસૈન બાપુ બુખારી અને મૌલાના યુસુફ દુકાની એ આ સમૂહ શાદીમાં જોડાયેલ 35 યુગલોને નિકાહ પડાવેલ હતા. સૈયદ ઇકબાલ બાપુ તિરમિજીએ આ 35 નવયુગલોને પોતાની દુઆઓથી નવાજ્યા હતા. આ સમૂહ શાદીના પ્રસંગે દીપાવવા જામનગરથી સૈયદ શોકત અલી બાપુ, વેરાવળથી હાફિઝ જાવીદ, હાફિઝ ઇલશાદ તથા અમદાવાદથી હાફિઝ અબ્દુલ ગફકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ શાદીમાં પોરબંદર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણાથી પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉન્નતિ એન્ડ ઉન્નતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઓજાઝ હબીબ લોધિયા તથા યુ ટીમે
મુબારકબાદી આપેલી હતી. આ કાર્યક્રમનું સંચાલન શાહિદભાઈ નાગોરી અને ઇસ્માઇલ ખાન શેરવાનીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ઓજાજ લોધિયા, ઉપપ્રમુખ હાજી યાસીનભાઈ અયબાણી, મહેબૂબ ખાન બેલીમ, આરિફભાઈ રાઠોડ, શબીરભાઈ રાઠોડ, સિરાજભાઈ બ્લોચ, નાઝીમભાઈ લાલ અને તેમની ટીમ, સૈયદ ગફકાર બાપુ અને તેમની ટીમ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી અને ટીમ વર્કથી ઉત્તમ આયોજન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મોબાઈલ શોપમાંથી બિલ વગરના 9 મોબાઈલ મળી આવ્યા છે, જેમાં એસઓજીએ ઇન્દ્રપ્રસ્થમાં આવેલ ડિજિટલ ડીલ્સ નામની દુકાનમાં તપાસ કરતા આ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ત્યારે દુકાન માલિક સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોરબંદરમાં બિલ વગરના મોબાઈલ ફોનની લેવેચ કરતા મોબાઈલના દુકાનદારોને ચેક કરવા અંગેની જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. આથી એસઓજીની ટીમે તપાસ કરતા ઇન્દ્રપ્રસ્થ હોટેલ નીચે આવેલી ડિજિટલ ડીલ્સ નામની મોબાઈલ નામની દુકાનમાંથી બિલ કે આધાર પુરાવા વગરના અલગ અલગ કંપનીના 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ત્યારે એસઓજીએ આ દુકાનના માલિક રહેમાનની મસ્જિદ નજીક મેમણવાડા ખાતે રહેતા ફુરકાન અબ્દુલ રઝા હામદાણીની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા 2 દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સુખદ સમાધાન લાવી કર્મચારીઓની હડતાલનો અંત લાવ્યો હતો. રાણાવાવ નગરપાલિકામાં કામ કરતા 120થી વધુ કર્મચારીઓ રોજમદાર તરીકે સમાવેશ કરવાની માંગને લઈ અને પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા હતા. 2 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં 5 જેટલી મહિલાઓની તબિયત લથડતા તેઓને સારવાર માટે પણ ખસેડ્યા હતા. ત્યારે આજે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ચીફ ઓફિસર સાથે કર્મચારીઓની માંગ અંગે વાતચીત કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે પણ તાત્કાલિક ઠરાવ કરી કર્મચારીઓની માંગ પૂરી કરી હતી, જેને લઈને આ હડતાલનો અંત આવ્યો હતો. હું રાણા વાલ્મીકી સમાજનો પ્રમુખ છું. રાણાવાવ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝના જે કર્મચારી હતા તેમને પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવેલું અને તમામ વિભાગના કર્મચારીની બસ એક જ માંગ હતી કે કોન્ટ્રાક્ટ બેઝ નાબૂદ કરી અને નગરપાલિકામાં તમામ કર્મચારીનો સમાવેશ કરવામાં આવે અને ટૂંક સમયની અંદરમાં 2 દિવસની અંદરમાં જ આ પ્રતિક ઉપવાસનું સુખદ સમાધાન થયેલું છે અને લેખિતમાં પણ આપવામાં આવેલું છે. તે બદલ હું માનીય ચીફ ઓફિસર સાહેબનો પણ ખૂબ આભારી છું અને ખાસ તો અમારા મત વિસ્તારના ધારાસભ્ય જે ગરીબ માણસોની ખૂબ મહેનત કરે છે એમને સમાચાર મળતા તાત્કાલિક ધોરણે તેમની ટીમ અને પોતે ખુદ આવી અને આ સુખદ સમાધાનનો અંત તેમના દ્વારા લેવામાં આવેલ છે. તે બદલ તેમનો હૃદયથી આભાર. અને આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં રાણાવાવના ગ્રામજનો અને વાલ્મીકી સમાજના આગેવાનો, મીડિયાકર્મી જીટીવી ટીમની તમામ ટીમ અને આરોગ્ય વિભાગના તમામ લોકોનો હું હૃદયથી આભાર માનું છું. કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવી જતા આ કર્મચારીઓએ ધારાસભ્ય જાડેજા તેમજ સહકાર આપવા બદલ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવ વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓની મરમ્મતની કામગીરીનો પ્રારંભ થયો છે. લાંબા સમયથી રસ્તાના ખાડા ટેકરા બુરાતા રાહદારીઓમાં આનંદની લાગણી ફરી વળી છે. રાણાવાવમાં અનેક રસ્તાઓના ગાબડા પડતા રાહદારીઓ અને વાહન ચાલકો ત્રસ્ત બન્યા હતા. છેલ્લા 3 માસથી ચૂંટણીની કામગીરીમાં વહીવટીતંત્ર વ્યસ્ત હતું અને પ્રજાના પ્રતિનિધિ વિકસિત ભારતના ગુણગાન ગાવામાં વ્યસ્ત હતા. પ્રજાની સમસ્યાઓમાં ધ્યાન ન આપતા હતા. ત્યારે હાલ પોરબંદર જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી થતાં રસ્તાના ખાડા ટેકરાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ અને રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ રાણાવાવની મામલતદાર કચેરીથી ઝાંસીની રાણી ચોકમાં આ કામગીરી કાર્યરત છે.
હજુ સ્ટેશન પ્લોટમાં રેલવે ફાટક સુધી કામગીરી કરવાની છે, ત્યારે મોડ પરથી રાણાવાવ સુધીનો નવનિર્મિત પેવર રોડ પૂર્ણતાને આરે છે, જેથી રાણાવાવ વિસ્તારમાં રસ્તાઓની સમસ્યા દૂર થતાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી જોવા પામી છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરની આરટીઓ કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી, જેમાં આરટીઓના અધિકારીઓ દ્વારા શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓની સલામતી માટે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું હતું. પોરબંદર નજીકના દેગામ પાસે આવેલ આરટીઓ કચેરી ખાતે આરટીઓ, પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજેલી આ બેઠકમાં શાળાએથી બાળકોને લાવવા લઈ જવામાં ઉપયોગમાં લેવાતા સ્કૂલ બસ, વાન અને રિક્ષા સહિતના વાહનોમાં સલામતી અંગે સૂચનાઓ આપવામાં આવ્યા હતા અને વાહનોમાં કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો વેકેશન પૂર્ણ થાય તે પહેલાં કાર્યવાહી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. તેમજ વાહનોની ક્ષમતા પ્રમાણે બાળકોને બેસાડવા અને વાહનોમાં પ્રાથમિક સારવાર પેટી તથા અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત સૂચન કર્યું હતું. વેકેશન પૂર્ણ થયા બાદ પોરબંદર જિલ્લા પોલીસ અને આરટીઓનું સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવશે, ત્યારે નિયમોનો ભંગ થતો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી હતી. આ બેઠકમાં આરટીઓ અધિકારી કેજી જાડેજા, એનજી લકુમ, પીજી સોલંકી, જે.આર. હડિયા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, તાલુકા શિક્ષણ અધિકારી વેજાભાઈ કોડિયાતર તથા ટ્રાફિક શાખાના પીઆઈ કે.બી. ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકાના ઈશરા ગામે અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા એક આધેડનું મૃત્યુ થયું છે. આ ઘટનાને કારણે ઈશરા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું. ઈશરા ગામમાં દૂધની ડેરી પર દૂધ ભરવાનું કાર્ય કરતા ખીમાનંદભાઈ કરંગિયા સવારના સમયે પાણી ભરવા માટે પંચાયતના ટાંકા પાસે ગયા હતા, ત્યારે અકસ્માતે પાણીના ટાંકામાં પડી જવાથી 52 વર્ષીય ખીમાનંદભાઈનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ગ્રામ પંચાયતના જૂનવાણી ટાંકાનો સ્લેબ તૂટી પડતા આ અકસ્માત થયાનું ગ્રામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ તુરંત જ ગ્રામજનો દ્વારા આધેડને સિવિલ હોસ્પિટલ ઉપલેટા લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત જાહેર કરતા શોકનું મોજું ફરી વળ્યું હતું. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં કેટલાક પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં 14 જેટલા અધિકારીઓની બદલી વહીવટી સરળતા અને જાહેર હિત માટે કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. પોરબંદર જિલ્લામાં પોલીસ વિભાગની વહીવટી સરળતા ખાતર પોલીસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં LIBમાં ફરજ બજાવતા પીઆઈ આરસી કાનમિયાની કમલાબાગ પોલીસ મથકમાં, તો કમલાબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ વીપી પરમારની LIBમાં તેમજ વાડી પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઈ વીડી વાઘેલાની આદિત્યાણા ઓપી ખાતે, પીએસઆઈ આરજી ચુડાસમાની રાણાવાવ પોલીસ મથક ખાતે, સ્ટેશન ચોકીના પીએસઆઈ ઝાલાની નવી બંદર પોલીસ મથક ખાતે, ઉદ્યોગનગરના પીએસઆઈ આરએ ઝાલાની મિયાણી મરીન પોલીસ મથક ખાતે, હર્બર મરીન પોલીસના પીએસઆઈ SR જાડેજાની ઉદ્યોગનગર ખાતે, નવી બંદર મરીન પોલીસના પીએસઆઈ RK ચાવડાની લીવ રિઝર્વમાં, પીએસઆઈની બદલાણિયાની એરપોર્ટ સિક્યોરિટી ખાતેથી સ્ટેશન ચોકી ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ રાણાવાવ પોલીસના પીએસઆઈ આહિરની લીવ રિઝર્વમાં, મહિલા પોલીસ મથકના પીએસઆઈ જોશીની રીડર 2માં, રીડર 2ના પીએસઆઈ વાઘેલાની હર્બર મરીન પોલીસમાં, મિયાણી મરીન પોલીસના પીએસઆઈ સોલંકીની છાયા ચોકી ખાતે તેમજ છાયા ચોકીના આરડીની નામની વાડી પ્લોટ ચોકી ખાતે બદલી કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવાન પર હુમલા બાદ સૌરાષ્ટ્રભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે જૂનાગઢથી ગોંડલ બાઇક રેલીનું આયોજન થયું છે, જેમાં ધોરાજીથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો જોડાયા હતા અને ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. યોગેશભાઈ ભાષા,
આજે ધોરાજી શહેરમાંથી અને ધોરાજીના આજુબાજુના તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાંથી અહીં બાઇક લઈને અનુસૂચિત જાતિના લોકો એકઠા થયા છે. અહીંથી જે જેતપુર મુકામે જે રેલી આવે છે જુનાગઢથી, આ રેલીમાં અમે જોડાવાના છે. આ રેલી જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેમના પુત્ર ઉપર હુમલો થયો હતો, એનું અપહરણ થયું હતું અને એને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. સાથે સાથે અનુસૂચિત જાતિના હોય અને એની ઉપર જે અત્યાચાર થયો છે, અત્યાચારના વિરોધમાં ગોંડલ મુકામે જાહેર સંમેલન રાખેલું છે. આ સંમેલનમાં અમે હાજરી આપવા માટે અહીંથી ધોરાજીથી જઈ રહ્યા છીએ. મારું નામ જયેશ ચૌધરી છે. જુનાગઢ અનુસૂચિત જાતિ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર જે ગોજારો બનાવ બન્યો હતો, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ ગણેશ જાડેજાએ જે ગોજારો હુમલો કર્યો હતો, તેના ભાગરૂપે દલિત પ્રતિકાર મહાસંમેલન ગોંડલ બાઇક રેલી જુનાગઢથી ગોંડલ જઈ રહી છે. તેમાં ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાના દલિત આગેવાનો અને કાર્યકર્તાઓ ગેલેક્સી ચોકમાં એકઠા થઈ અને નવાગઢ ચોકડીએ રેલી સાથે જોડાશે અને પ્રતિકાર મહાસંમેલનમાં ભાગ લેશે. તો બીજી તરફ જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્રના અપહરણના આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે જૂનાગઢથી નીકળેલા અનુસૂચિત જાતિની બાઇક રેલીમાં જેતપુર, નવાગઢ અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકો પણ જોડાયા હતા અને ગોંડલના ધારાસભ્યના પુત્રની દબંગગીરીનો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જય ભીમ દોસ્તો, મારું નામ જીતેન્દ્ર પારઘી. હું જેતપુર શહેર નવા દરવાજા સમાજનો પ્રમુખ છું, લોયર છું. મિત્રો, જે દલિત સમાજના યુવાન ઉપર જે અમાનુષ્ય અત્યાચાર થયો છે એ બાબતની આજે જે રેલી નીકળી છે, એમાં દલિત યુવાન કાર્યકરોનો ઉત્સાહ જોતા ખરેખર અમને આનંદ થાય છે કે સમાજ જાગૃત છે. આપણો સમાજનો વિરોધ કોઈ જ્ઞાતિ પ્રત્યે નથી. જેમ દેવદાનભાઈ અને જુનાગઢની ટીમે જાહેર કર્યું કે ભાઈ અમારો કોઈ જ્ઞાતિ પ્રત્યેનો વિરોધ કે એના માટેનો આ કાર્યક્રમ નથી, પણ જે ગુંડા તત્વો છે ગુજરાતની અંદર એને દબાવવા, એને કાયદા મુજબ એના કાયદાનું ભાન કરાવવા માટેની આ રેલી છે. એટલું કઈ મારી વાત વિરામ આપું છું. ભારત માતા કી જય. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આજરોજ અમે અમારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જે એનું અપહરણ કરી અને ઢોરમાર મારીને હુમલો કરવામાં આવ્યો, એ બાબતે અમે આજે અગાઉ કોલ આપ્યા મુજબ રેલી લઈ અને ગોંડલ જઈ રહ્યા છીએ. જૂનાગઢથી અનુસૂચિત જાતિ સમાજની નીકળેલી રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો બીજી તરફ ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની સામે 84 ગામો પણ સજ્જડ બંધ રહ્યા હતા. એક તરફ જૂનાગઢથી નીકળેલા અનુસૂચિત જાતિના લોકોને રેલી ગોંડલ પહોંચતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ તકે ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીને અનુસૂચિત જાતિના પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિતના ઉપસ્થિત લોકોએ સમર્થન જાહેર કર્યું હતું. અમે આજે સંમેલન કર્યું, એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે. હવે 1-2 દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે, બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે. હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર. પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ જઈશું. આરોપી પકડવામાં એવું છે, આરોપી ટોટલ પોલીસે 11 પકડ્યા છે. ફરિયાદમાં એક ગણેશનું નામ છે, 10 અજાણ્યા લોકો છે. પણ અમારો જે વિક્ટીમ છે, જે ફરિયાદી છે, ફરિયાદી જયારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું, એને ઓળખ પરેડ કહેવાય, ઓળખ પરેડ મામલતદાર રૂબરૂ કરાવી તો એને 6 જણાને જ ઓળખા છે. એટલે હજી 4 આરોપીઓ ડમી છે. એમાં એ 4 આરોપીઓ ડમી છે. મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસી ના ધર્મેન્દ્રસિંહ છે, એનો છોકરો છે. એ છોકરો આરોપી છે, પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો.
તો એવા 4 આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા, ડમી રજૂ કર્યા છે. ચાર મુદ્દા અમારા એ છે. પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં અને રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે. તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગોને કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો. તો ગુસ્સી ટોકની કલમ લાગે ને તો આરોપીને 6 મહિના તો બેલેય ના મળે, જામીન ના મળે. તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પેટની કલમ ઉમેરો. બીજી માગણી અમારી એ છે કે આ લોકો 11 વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો 2:30 વાગે આવ્યા પેલાને લેવા, સંજયને. તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે ને આને મારવો છે, એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય. તો ગુનાહિત કાવતરાની કલમ 120B પણ ઉમેરવી જોઈએ. બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે. અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ. આ અમારી 4 માગણીઓ છે. મારું નામ રાજુ સોલંકી. 12 તારીખે જે અમે પ્રતિકાર રેલીનું અમે જે આહવાન કર્યું હતું એના અનુસંધાને આજ હું ગોંડલ પૂકી ગયો છું. અને સરકાર શ્રી પાસે મારી એટલી માંગણી છે કે આ ગુનામાં ક્યાંક ને ક્યાંક 120B થાય છે તો જયરાજસિંહની ઉપર 120B ની કલમ લગાડીને જયરાજસિંહની પણ ધરપકડ થવી જોઈએ. અને જે અપીલ જામીન છે જયરાજસિંહના એ અપીલ જામીન રદ થવા જોઈએ. અને હવે પછીનો કાર્યક્રમ અમારો છે એ ગીતાબા જાડેજાના રાજીનામા આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જિલ્લે જિલ્લે અને તાલુકા વાઇઝ. તો બીજી તરફ ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને તેમના કાર્યકર્તાઓ તેમજ અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. તો સાથે જ ગણેશના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું માર્કેટિંગ યાર્ડ અને આસપાસના 84 જેટલા ગામોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જેતપુર પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઇક ચાલક પઢેલા ગામ ખાતેનો નવનીત મકવાણા નામનો યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો. નવનીતને પ્રાથમિક સારવાર જેતપુર સરકારી હોસ્પિટલે આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. તો પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ખારવાવાડમાં બિસ્માર મકાનની છત ધરાશાયી. વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયા. પોરબંદરમાં ફરી અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું. યુવાનનું અપહરણ કરી માર મારતા ચકચાર. રણાવાવ પાલિકાના કર્મચારીઓની હડતાલનો સુખદ અંત. ધારાસભ્ય જાડેજાની ભલામણ બાદ કર્મચારીઓની માંગ સ્વીકારાઈ. સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના લોકો ગોંડલ ખાતે પહોંચ્યા. ગણેશ ગોંડલ સામે કડક કાર્યવાહીની માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.